તો આ છે 30 રૂપિયાની માર્કેટમાં મળવા વાળી સ્લાઇમ, અને આ સ્લાઇમ ને આપણે સ્ટ્રેચિંગ કરીએ એ ભેગી તૂટી જાય. તો સ્લાઇમ બનાવવા માટેની સૌથી જરૂરિયાતની વસ્તુ છે એક ફેવિકોલ. તેની હારે ફૂડ કલર, ખાંડ, બેકિંગ સોડા, બોરોપ્લસ અને એક બાઉલ લઈને આપણે એક્સપેરિમેન્ટ આજે ચાલુ કરવાનો હતો. તો પહેલા સ્ટેપમાં એક ફેવિકોલ આખા આપણે બાઉલના અંદર નાખી દેવાનું હતું. ફેવિકોલ નાખવા ટાણે મને વિચાર આવ્યો હતો કે આ સ્લાઇમ તો મેં બચપનમાં પણ બનાવી હતી, પણ હું કોઈ દી પણ સક્સેસ નહોતો ગયો આની અંદર. પછી આની અંદર થોડી ખાંડ નાખી દીધી ને તેની ઉપર મેં બેકિંગ સોડા નાખી દીધી, અને હવે બોરોપ્લસ નાખીને આની ઉપર ખાલી ફૂડ કલર નાખીને આપણે આને મિક્સ કરવાનું હતું. અને ગાઈસ સ્લાઇમ બનાવવામાં સૌથી હાર્ડેસ્ટ જે પાર્ટ હોય ને આનું મિક્સ કરવાનું છે, કારણ કે તમને આને 10 થી 15 મિનિટ સુધી લગાતાર આને મિક્સ કરવું પડે. અને 10 થી 15 મિનિટ મિક્સ કરીને તમે જોશો તો તમને ખબર પડશે કે આ જે સ્લાઇમ છે આપણી થોડી ખાડી થવા માંડશે, અને જ્યારે આપણી સ્લાઇમ હાર્ડ થઈ જાય પછી આપણે હાથથી આને ગુંદવી પડે. અને પછી ગાઈસ ફાઇનલી આપણી સ્લાઇમ છે રેડી થઈ ગઈ છે, હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. અને હવે આપણે કમ્પેરિઝન કરીએ તો આ છે માર્કેટ વાળી સ્લાઇમ, જેને આપણે થોડી ખેંચશું તો એ ભેગી તૂટી જશે, અને આ છે આપણે ઘરે બનાવેલી સ્લાઇમ. તમે જોઈ શકો છો, અને તમે ગમે એટલી ખેંચશો ઘડીકમાં તૂટશે જ નહીં. સો હવે આવા ક્રેઝી એક્સપેરિમેન્ટલ વિડીયોઝ જોવા માટે તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખજો.